જે ચકચારી કેસ સામે આવ્યો જેમાં આમ આદમી પાર્ટીના નેતા સામે આઈબી બનીને ફોન કરાવ્યો હોવાનો આરોપ સામે આવ્યો હતો। જે મામલામાં પોલીસ દ્વારા વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ પણ કરી હતી। હવે ધરપકડથી પોલીસના છૂટ્યા બાદ તેમણે વધુ એક સ્ફોટક ખુલાસો મીડિયા સમક્ષ કર્યો છે અને જે પોલીસે તેમની ધરપકડ કરી તેમના દ્વારા પાર્ટીના ફંડ વિશે તેમજ પાર્ટીની આંતરિક રાજનીતિ વિશે માહિતી મેળવવામાં આવતી હોય તેવા આક્ષેપો લગાવતા શું કહ્યું ને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં જે આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ અશોક ઓઝા પર આક્ષેપ લાગ્યા કે તેમણે આઈબીના અધિકારી બનીને કોઈક માણસને કીધું કે તમે ફોન કરો અને દિલ્હીથી આવેલા નેતાને ડરાવો। આ મામલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટરના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી ઉપર અને ગુજરાત સરકારના આઈબી વિભાગ ઉપર પ્રહાર કર્યા હતા। જે મામલાની તપાસ કરવામાં આવી ત્યારે આઈબીમાં ફોન કરાવડાવનાર પોલીસના દાવા મુજબ જે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ છે અશોક ઓઝા તે નીકળ્યા। આ ઘટનાને લઈને વિવાદ વકર્યો। અશોક ઓઝાની ધરપકડ થઈ। હવે ધરપકડ થયા બાદ અશોક ઓઝાનો વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેમાં તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે તમારી પાર્ટીમાં ફંડ ક્યાંથી આવે છે, કઈ કયા શહેરમાં કેટલું ફંડ જાય છે તેને લઈને અમને માહિતી આપો। તે પ્રકારની પૂછપરછ પોલીસ વિભાગે તેમના તરફથી કરી। સાથે જ આમ આદમી પાર્ટીના આંતરિક રાજનીતિની પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હોય તેવો ખુલાસો અશોક ઓઝા દ્વારા કરવામાં આવતા મામલો ગરમાયો છે। પહેલાં સાંભળો આપ આમ આદમી પાર્ટીના નેતા અશોક ઓઝાને। આપની અટકાયત કરી હતી અને જે આખો મામલો સામે આવ્યો છે, આપનું શું કહેવું છે આ મામલાને લઈને? કઈ રીતનો આ મામલો છે અને આપને આરોપી તરીકે દર્શાવ્યા છે કે આપે જ ફોન કરાવ્યો હતો આઈબી ના અધિકારી તરીકે, શું કહેશો? ખરેખર આખી હકીકત એક ઉપજાવેલી છે, બનાવેલી છે। મને આવીને પોલીસ લઈ ગઈ, મારી પર જે વિડીયો બનાવવામાં આવ્યો, હું એક જ વાત જાણું છું કે જે ફોન થયો હતો કે જે સામેવાળાના મોબાઈલ ફોનને ફૂટેજમાં આવ્યું છે એ ફક્ત અને ફક્ત મેં આઈબીવાળાને ફોન કર્યો છે પૂછવા માટે કે તમારે શું જરૂરિયાત છે, અને તેની અંદર જે મારા પદ અધિકારી છે કેશવ ચૌહાણ એ બી કોન્ફરન્સ કોલમાં હાજર હતા। ન કે મેં એવું કહેવા માટે કહ્યું છે કે તમે આવું કરો અને આઈબી બનીને ફોન કરો। આ બધી વાત સાઈડ પર રાખી અને જ્યારે મને ત્યાં લઈ જવામાં આવ્યો અને ત્યાં એક મેડમ આવે છે જે એક રૂમની અંદર પોતાની જાતને પીઆઈ બતાવી અને મારી સાથે 2 કલાક ચર્ચાઓ કરે છે। એ ચર્ચાની અંદર ફક્ત અને ફક્ત પાર્ટીના જૂના સંગઠન અને નવા સંગઠનની વાત પૂછવામાં આવે છે। તો શું મને ત્યાં એટલા માટે લઈ જવામાં આવ્યો હતો કે પાર્ટીનું સંગઠન કેવું છે, જૂનું શું હતું ને નવું શું હતું? આજે એવું પૂછવામાં આવે છે બેન દ્વારા કે તમારું ગુજરાતનું ફંડ ક્યાંથી આવે છે, તમારું વડોદરાનું ફંડ ક્યાંથી આવે છે? વેલકમની અંદર 24 થી 26 કેજરીવાલજી રોકાયા, એનું ફંડ ક્યાંથી આવ્યું? હું આજે હર્ષ સંઘવીને સીધો પૂછવા માંગુ છું કે શું તમે આ રાજનીતિ કરવા માટે લોકોને પકડવા, લોકોને ધમકાવવા, લોકો પર ખોટા કેસ કરવા? આજે એ બેન કોણ હતા? એ પરમાર મેડમ જે બતાવવામાં આવ્યું, મને કોઈ એંગલથી એ પીઆઈ નહોતા લાગતા। મને પૂરેપૂરી ખબર છે, હું પાકું જાણું છું કે મને ત્યાં આ બધું મારું સંગઠન જાણવા માટે, એની પૂછપરછ કરવા માટે જ ઈન મીન તીન કરીને ત્યાં લઈ જવામાં આવ્યો હતો। મારું કોઈ કાવતરું નથી અને હું પાર્ટીનો હંમેશા વફાદાર છું અને વફાદાર રહીશ। જય હિન્દ, જય ગુજરાત। અશોકભાઈ, આણંદ એસપીઓ દાવો કરી રહ્યા છે કે જે વ્યક્તિ પકડાયો છે એમને તમે જ કીધું હતું કે તમે ફોન કરો એમને અને આ રીતથી જણાવો। આવા બધા દાવા
ફોતર છે. આ બધા દાવા તો હું બી એવો દાવો કરું છું કે મેં આવું કોઈ કૃત્ય કર્યું નથી. મને તો ફક્ત ને ફક્ત મારા સંગઠન વિશે, મારા ફંડ વિશે, મારી પાર્ટીના ફંડ વિશે કે મારી પાર્ટીની આંતરિક રાજનીતિ વિશે જાણવા માટે ત્યાં લઈ જવામાં આવ્યો. જે આપણે સાંભળ્યા હતા જે આઈબીના અધિકારી બનીને જે વ્યક્તિએ ફોન કરાવડાવ્યો તે જેવા આક્ષેપો અશોક ઓઝા પર લાગ્યા હતા અને ત્યારબાદ તેમણે મીડિયા સમક્ષ જે નિવેદન આપ્યું તેનાથી ખળબળાહટ મચી ગયો છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર બરોબરના વરસ્યા છે અને સત્તાનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીની આંતરિક વાતો પોલીસના માધ્યમથી જાણીને આમ આદમી પાર્ટીને ડેમેજ પહોંચાડવાનું કામ અને ષડયંત્ર ભાજપ દ્વારા કરવામાં આવતા હોય તેવી વાત કરતા તેમણે ભાજપને શું કહ્યું તે પણ સાંભળ્યું. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતની અંદર લોકો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, તમામ લોકો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી પરેશાન છે, ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી પરેશાન છે. એવા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ધીમે ધીમે લોકોની પસંદ બની રહી છે. ધીમે ધીમે લોકો આમ આદમી પાર્ટીને ચાહી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનું સંગઠનનો વ્યાપ જે છે એ વધી રહ્યો છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 500થી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ચૂંટાયા અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ત્રીજો પક્ષ, જેને ભાજપ અને કોંગ્રેસ સિવાયનો ત્રીજો પક્ષ ગુજરાતમાં સફળ થયો હોય અને આટલા મોટા પ્રમાણમાં 6000થી વધારે ઉમેદવારો કોઈ ચૂંટણીની અંદર ઉતર્યા હોય. આ તમામ ઘટનાઓ આજે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટી પરેશાનનું કારણ છે. એમને પરેશાની એ નથી કે ગુજરાતના લોકોને સુવિધાઓ નથી મળતી, એમની પરેશાની એ નથી કે ગુજરાતની અંદર ખેડૂતોને ડીઝલ નથી મળતું, મોંઘવારી વધી છે, લોકો પરેશાન છે, નીટના પેપર લીક થાય છે. આ એમને બિલકુલ પરેશાની નથી. એમને પરેશાની છે કે સામે પક્ષે કોઈ બોલવાવાળો વ્યક્તિ ન હોવો જોઈએ. આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એમના ખેતરની અંદર વીજ લાઇનની પરમિશન વગર જબરજસ્તી નાખવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની અંદર એક અવાજ જે ભાજપની સામે છે, ભાજપને વારંવાર ચેલેન્જ આપ્યો છે અને ભાજપના કુશાસનની સામે સવાલ ઉપાડવાનું કામ કર્યું છે, એવી આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું વારંવાર ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ રચ્યું છે. ચૂંટણી પહેલા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓને જેલમાં નાખવા, એફઆરઆઈઓ કરવી, ખોટા કેસો કરી અને એમના મોરલ તોડવાની કોશિશ વારંવાર થઈ છે અને ચૂંટણી પછી પણ આ સિલસિલો આજે પણ ચાલુ છે. 2 દિવસ પહેલાની એક ઘટના છે કે એક આઈબીના વ્યક્તિએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોલ કરી અને એમની તમામ વિગતો માંગી અને ત્યારબાદ જ્યારે એ વાત આમ આદમી પાર્ટીએ જાહેર માધ્યમોમાં કહેવાની શરૂઆત કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકીઓ આવે છે, પોલીસ એની પાછળ આઈબીને લગાવવામાં આવી છે, ત્યારે એક ષડયંત્ર ફરીથી રચવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના નેતા કે જેમણે આઈબી અધિકારી સાથે ફોન કરી અને એમને પૂછપરછ કરી કે કોણ છો તમે, શા માટે ફોન કરો છો, શા માટે પૂછો છો, એ વ્યક્તિને બાતમીદાર બનાવી અને આમ આદમી પાર્ટીના વડોદરાના શહેર પ્રમુખ અશોક ઓઝાને પણ ફ્રેમ કરવાનું કામ થયું છે. 2 દિવસ પહેલા એમને ઉપાડી ગયા અને એમને બેસાડીને જબરજસ્તી એમની પાસે સ્ટેટમેન્ટો લખાવ્યા, આમ આદમી પાર્ટીની તમામ માહિતીઓ માંગી, સંગઠનની માહિતી માંગી, ખર્ચની માહિતીઓ માંગી, તમામ માહિતીઓ માંગવાનું કારણ આજે એ વ્યક્તિ પાસે મને નથી સમજાતું કે ભારતીય જનતા પાર્ટીને કેમ પડી છે. આજે અશોક ઓઝાએ હિંમત કરી અને આ આખી ઘટનાને મીડિયા સમક્ષ મૂકી છે. એમણે કીધું છે કે આ વ્યક્તિ જેણે ફોન કરાયો હતો, જેણે ફોન કર્યો છે, એ વ્યક્તિ સાથે એમના કશું લેવા દેવા નથી. એક ખોટો આરોપ એમની ઉપર લગાવવામાં આવ્યો છે કે ફોન અશોક ઓઝાએ કરવામાં આવ્યો છે. આ વાત અશોકભાઈએ પોતે પણ જાહેર માધ્યમોની અંદર કહી છે. હું બહુ જવાબદારી સાથે કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર એક મજબૂત પક્ષ તરીકે, એક મજબૂત વિકલ્પ તરીકે જ્યારે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી આ તમામ પ્રકારના ષડયંત્ર કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓને ફ્રેમ કરવાનું કામ કરી રહી છે, આમ આદમી પાર્ટીને ખોટી રીતે બદનામ કરવાનું કામ કરી રહી છે. અશોક ઓઝાએ પોતાનો પક્ષ મૂક્યો છે. મારી તમામ લોકોને અને મીડિયાના માધ્યમના લોકોને પણ વિનંતી છે કે અશોકભાઈનો આ પક્ષ જે છે એ પણ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો. લોકો સાચું જાણે, સત્ય શું છે એ લોકોને પણ જાણ થવી જોઈએ અને લોકો પણ ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહીથી પરેશાન છે, ત્યારે લોકોને પણ આ રાજનીતિની અંદર આજે ગુજરાતની આ સ્થિતિ છે એની અંદર પોતાનો પક્ષ સાંભળવાની અને પોતાની વાત સાંભળવાનો અધિકાર મળે એવી વિનંતી કરું છું. આભાર. ભારત માતા કી જય.
જ્યાં આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા, તેમણે પણ મૌન તોડ્યું છે. ભાજપનો આ સમગ્ર ઘટના પાછળનું ષડયંત્ર ગણાવ્યું છે અને આમ આદમી પાર્ટીની જે માહિતીઓ છે તે મેળવવાના નવા કારસાઓ થતા હોય તેવી આશંકા વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.